હલો મિત્રો, કેમ છો? તમે બધા સારા હશો એવી સામે બાપાને પ્રાર્થના. જો આજે આપણે બનાવવાના છે મગ. મેં મગ બોરી દીધા હતા 2 અવર્સ માટે ગરમ પાણીમાં, અને હવે આપણે હેલ્ધી મગ બનાવવાના છે વિધાઉટ ઓઇલ. તો જુઓ, મેં હવે પહેલી વાર મેં પણ આવી રીતે બનાવી જોયા હતા. ઘરમાં બધાને બહુ ભાવે છે. એમાં કંઈ પણ ઓઇલ હોતું નથી, અને આવી રીતે તમે મગ બનાવો તો તમારા શરીરમાં એક પણ ચમચી ઓઇલ પણ ના જાય. તો મેં આવી રીતે મગ બોળી દીધા હતા 2 અવર માટે. હવે એની અંદર આ જો બધા સરસ રીતે અમુક મગ ખીલી ગયા છે ને એવું છે. હવે એની અંદર આપણે બધો મસાલો કરી દેવાનો મિત્રો. તો એની અંદર જ આપણે જ્યારે પેલું હોય ત્યારે પેલું વઢું બનાવીએ છીએ તેવી રીતે બધા મગ વિધાઉટ તેલ આપણે વઘાર કર્યા વગર કરીએ છીએ તેવી રીતે આપણે આ કરવાનું છે. તો તેની અંદર મેં આ 1 ચમચો ભરીને લસણ એડ કર્યું છે. એની અંદર હવે હું બધા જ મસાલા એડ કરી દેવાની છું મિત્રો. એની અંદર આપણે ગોળ નથી નાખવાનો અત્યારે, અને આંબલી પણ નથી નાખવાની. હું આંબલી યુઝ નથી કરતી, પણ તમને કહી દઉં છું કે તમે આંબલી યુઝ કરતા હોય તો તમારે અત્યારે આંબલી નહીં નાખવાની. હવે એની અંદર આપણે લસણ એડ કર્યું છે. એની અંદર આપણે આ હળદર એડ કરી છે. એની અંદર આપણે લાલ મરચું નાખવું હોય તો લાલ, અને લીલું નાખવું હોય તો તમે લીલું પણ એડ કરી શકો છો. હવે એની અંદર મેં આ લાલ મરચું 2 સ્પૂન નાખી છે, ટીસ્પૂન. હવે એની અંદર આપણે અજમો પણ અત્યારે જ એડ કરી દેવાનો છે. આપણે આ અજમો એડ કરી દઈશું. જુઓ, એની અંદર આપણે સોલ્ટ પણ અત્યારે જ એડ કરી દઈશું, અને ગેસ પણ અત્યારે ઓન કરી એને આપણે 3-4 વિસલ વારવાની છે. પણ એને પહેલાં બરાબર ઉકાળ આવે પછી જ આપણે એનું લીડ બંધ કરવાનું છે. તો એની અંદર હવે આપણે સોલ્ટ પણ એડ કરી દઈએ. જો મિત્રો, હવે એની અંદર સોલ્ટ પણ એડ કરી રહી છું. સોલ્ટ ને મરચું તમારે હિસાબે એડ કરી શકો છો. હવે બરાબર ઉકાળ આવે પછી જ એને આપણે લીડ બંધ કરવાનું ને 4 વિસલ વગાડવાની છે. હવે આ બધું થઈ જાય પછી આપણે લીડ બંધ કરી અને 4 વિસલ મારીશું. અને પછી જ્યારે કુકર ઠંડુ પડે ત્યારે આપણે લીડ ઓપન કરીને એની અંદર ગોળ એડ કરવાનો છે. હું તમને બતાવીશ. આજે જો હું મગ બનાવીને પૂરી બનાવી છે મિત્રો. આજે મેં મારા છોકરાઓને પૂરી ખાવી છે એટલે આજે મેં પૂરી બનાવી છે. એની સાથે મેં વડી તરી છે, અને એની સાથે કિડ્સના સ્પેશિયલ ભૂંગળા મેં તળ્યા છે. અને આજે આ મગ અને પૂરીનું શાક આપણે ખાવાના છે. છાશ બનાવીશું. એવી રીતે તમે જરૂરથી બનાવજો. હું આ મગ થઈ જાય પછી હું તમને બતાવું કે કેવા સરસ રીતે વિધાઉટ ઓઇલ હેલ્ધી આ કેવા સરસ થઈ ગયા છે એ હું તમને બતાવું. જો મિત્રો, આ હવે ધીમે ધીમે ઉકળે પછી એટલે એની અંદર મેં થોડુંક આદું પણ એડ કરવાની છું. આદું તમારા હિસાબે, અને બધું હવે મિક્સ કરી દઈશું. આદું, મરચાં, લસણ એ તમારા હિસાબે ટેસ્ટ પ્રમાણે તમે કેટલું તીખું ખાઓ છો કેવી રીતે એ પ્રમાણે તમે એડ કરજો. હવે જો આ બધું ઉકળે પછી જ આપણે એને ગેસ બંધ કરવાનો છે. જુઓ મિત્રો, હવે આપણું આ પાણી ઉકળવા માંડ્યું છે. જુઓ, તમે જોઈ શકો છો કે આપણું આ પાણી કેવું સરસ રીતે ઉકળવા માંડ્યું છે. તો હવે એનું આપણે કુકરનું લીડ બંધ કરી દઈશું, અને એને આપણે 4 વિસલ પાડવા દઈશું. અને પછી જ આપણે એ જોઈશું કે કેવું ટેસ્ટ દેખાય છે, અને એવી રીતે હું તમને પણ બતાવીશ. અને પછી તમે પણ એવી રીતે કરજો. વિધાઉટ ઓઇલ હેલ્ધીમાં છે આ. હવે આપણે 4 વિસલ થવા દઈએ પછી હું તમને બતાવું. જો મિત્રો, હવે આપણે લીડ ઓપન કરી દીધું છે, અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ છૂટા દાણા થઈ ગયા છે. મેં 4 વિસલ કરી હતી મિત્રો. એટલે જુઓ કેટલા સરસ છૂટા છૂટા દાણા થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ થઈ ગયું છે. એમાં બેકિંગ સોડા કે એવું કંઈ આપણે નાખ્યું નથી. જુઓ, તમને બતાવું. આ મારી વિન્ડોમાં સનનું રિફ્લેક્શન પડે છે ને એટલે મિત્રો. પણ જુઓ કેવા સરસ રીતે થઈ ગયા છે. એમાં કંઈ પણ આપણે બીજી જાતનું કંઈ પણ એડ કર્યું નથી. જુઓ, અને એકદમ સરસ છૂટા થઈ ગયા છે. તમે અહીંયા આવો ને ચાખી જુઓ મિત્રો. જુઓ કેવા સરસ છૂટા છૂટા થઈ ગયા છે. હવે એની અંદર આપણે ગોળ એડ કરી દેવાનો, અને તમે જો લિક્વિડ જોઈતું હોય થોડું તો તમે એની અંદર પાણી એડ કરીને થોડીક વાર એમ જ ધીમા તાપે બોઇલ થવા દો, અને પછી એને સર્વ કરો મિત્રો. જો હવે એની અંદર આપણે ગોળ એડ કરી દઈશું.
આ મારો ઇન્ડિયાનો જ ગોળ છે મિત્રો, અહીંયાથી નથી મેં લીધેલો. આ મારો સરસ ઇન્ડિયાનો ગોળ છે. હવે એને આપણે બધું સરસ ગરમ કરી દઈએ અને એની અંદર થોડુંક પાણી એડ કરીને બોઇલ કરવા દઈએ. જો મિત્રો આમાં હવે આપણે થોડું પાણી રેડ્યું છે અને એટલે થોડું ગોળ પણ ઓગળી જાય અને આમાં હવે આટલું લીંબુનો જ્યુસ રેડવાની છું. હું લીંબુનો જ્યુસ આંબલીનો આવી રીતે જ્યુસ કાઢીને નથી એડ કરવાની, હું લીંબુ જ્યુસ કરવાની છું. અને હવે આપણો ગોળ પણ સરસ રીતે જો સરસ થઈ ગયો છે. હવે આપણે એને આવી રીતે કોઈ ડાયટ કરતું હોય તો પણ આવી રીતે એકલા મગ પણ ખવાય, પણ આમાં એક પણ તેલ પણ જરાક પણ આવતું નથી. તો હવે આપણે એને સર્વ કરવાના બાઉલમાં આપણે લઈ લઈએ. જો મિત્રો હવે આપણે સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લીધું છે અને આપણું આ સરસ રીતે તૈયાર. અમે આવી રીતે ચાટ તરીકે પણ તમે આને યુઝ કરી શકો છો. એની અંદર ઝીણી ઝીણી કાપીને ડુંગળી, ટામેટું, થોડો ચાટ મસાલો એડ કરો અને એવી રીતે પણ તમારે આ ચાટ તરીકે પણ ખાઈ શકાય છે. નાની કાચી કેરી ઇન્ડિયામાં મે મહિનામાં મળે ત્યારે કાચી કેરી પણ આવી રીતે, તો હેલ્ધી અને બધી રીતે ખૂબ સરસ. આમાં એક પણ ચમચી તેલ પણ નથી અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. તો તમે આવી રીતે બનાવી જોજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ફરી આવી રીતે આપણે જુદી જુદી રેસિપીમાં મળતા રહીશું. ચલો મિત્રો, બાય.